સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જ્યાં કોંગ્રેસે ભાજપ પર ઉમેદવારોને ખરીદવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ અને કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે તેમના ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવા માટે ₹7 થી 10 લાખ સુધીની ઓફર કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં કોંગ્રેસના 5 થી વધુ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે મેદાનમાં 42 ઉમેદવારો બાકી રહ્યા છે, જેના પગલે બાકીના ઉમેદવારોમાં ભયનો માહોલ છે। આ ઉપરાંત ચૂંટણી પ્રચારમાં દારૂના વેચાણની આશંકા વ્યક્ત કરી પોલીસ વડાને કડક નજર રાખવા માંગ કરવામાં આવી છે। सूत्रों द्वारा એવું જાણવા મળ્યું કે જો વોર્ડ નંબર 12 માં એટલે કે અમારા જે સભ્યો જે અમે 4 જે લડી રહ્યા છીએ એ જો એકાદ સભ્યને અમને ભરમાવાની કોશિશ કરવામાં આવી, અમે અડગ રહ્યા અને અમે ન નમ્યા તો અમને લોકોને એવી રીતે અમારા જ સૂત્રોને એવું કહેવડાવવામાં આવ્યું, અમારા જ સત્તાવાળાઓને, કે તો પછી હવે આ જે ચૂંટણી છે એ લોહિયાળ થશે। એટલે શું આ લોકતંત્રનું હનન છે? જો એમને આવી જ રીતે કરવાનું હોય તો પછી મોદી સાહેબને મારે કહેવાનું છે કે તો તમે એવું સાબિત જ કરી દો કે હવે જે છે આ લોકશાહી આ દેશમાં ખતમ થઈ ગઈ છે। એકવાર આ કોંગ્રેસ પક્ષે કે આઝાદીની લડતમાં જે લડવૈયાઓ હતા એ કોંગ્રેસ પક્ષમાં હતા અને હું એવું માનું છું કે ફરીથી મને એવું લાગે છે કે કોંગ્રેસ પક્ષે આઝાદ ભારતને ફરીથી આઝાદ કરાવવા માટે હવે મેદાને ઉતરવું પડશે। જો આવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ આવું ખરીદ વેચાણ સંઘ જેવું ખૂબ ખરાબ કૃત્ય થઈ રહ્યું હોય, લોકશાહીનું હનન થઈ રહ્યું, સુરેન્દ્રનગરના મહાનગરપાલિકાની ચૂંટણી મળતી હોય ત્યારે તમામ સુરેન્દ્રનગરની જનતાને એવું હતું કે હવે લોકતંત્ર જે બંધારણીય અધિકારથી જે આપવામાં આવ્યું છે એ લોકતંત્ર ઢબે ચૂંટણી લડાશે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નેતાઓ દ્વારા આજે ખરીદ વેચાણ સંઘ ચાલી રહ્યું છે। તમામ અમારા વોર્ડોમાં તમામ પૈસા દઈને અમારા જેટલા ઉમેદવારો ઊભા રાખ્યા છે એને ખરીદવાની કોશિશ કરી રહ્યા છે। કોઈને 5 લાખ, કોઈને 10 લાખ, કોઈને 15 લાખ આવી રકમની લાલચ આપી અને ખરીદ વેચાણ કરી રહ્યા છે। આજે કોઈ ના માને તો એને ધાક ધમકી આપી રહ્યા છે। આજે જોવામાં આવે તો આ ભારતીય બંધારણના અધિકારોનું હનન છે, આ તો લોકતંત્ર ઉપર ત્રાપ છે। આજે કોઈ પણ વ્યક્તિ જો સામે ઇલેક્શન જ નહીં લડી શકે તો લોકતંત્ર એકદમ ખાડામાં જશે। આજે ભારતીય જનતા પાર્ટી બહુ મોટી ડંફાસો મારતા હોય કે અમે કમળના સિમ્બોલ ઉપર છૂટી જાય તો શા માટે અમારા ઉમેદવારોને ખરીદવાની બજાર? જો આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અથવા ઉમેદવારો અથવા બુટલેગરો એમના તે તમામ વોર્ડમાં પૈસા અને દારૂની રેલમછેલ કરશે। આજે દારૂ ખુલ્લેઆમ મળશે તમામ। એટલે અમે આજે કલેક્ટરશ્રીને અને એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કે તમામ વિસ્તારોમાં કાયદોની વ્યવસ્થા જળવાય, દારૂ ક્યાંય મળે નહીં એવી અમે ચોક્કસપણે ચુસ્તપણે પાલન કરવા અમે એસપીને રજૂઆત કરી છે।